સુરેન્દ્રનગરથી સમાચાર કે જ્યાં ફ્રીજમાં બ્લાસ્ટ થયો અને લાગી ગઈ આગ। થાનગઢના જય અંબે સોસાયટીની આ ઘટના છે, જ્યાં ફ્રીજમાં બ્લાસ્ટ થતાં ઘરમાં વિકરાળ આગ લાગી હતી। લોકો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી। આખા મકાનમાં આગને કારણે ધુમાડાના ગોટે ગોટા ઉમટ્યા હતા અને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। શોર્ટ સર્કિટને કારણે બ્લાસ્ટ થયાનું પ્રાથમિક અનુમાન છે। तो अचानक फ्रीजनी अंदर आग लागी और आग आखा मकान में प्रसरी गई थी, परंतु आ ब्लास्ट बाद आ घर में रहेला तमाम लोग समय सूचकता दाखवीने घरनी बहार निकली गया था कि जेथी तेमनी जानहानि टળી गई है। परंतु घर वखरी आप जुओ बळीने खाक थई गई। आखा घरनी अंदर आ आग प्रसरी गई थी। फ्रीज में एवो ब्लास्ट थयो कि जेने कारणे आ मकान में आग लागी। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સાજિદ। ફ્રીજમાં બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી રહી છે, શું વિગતો મળી રહી છે હાલ? जो बात કરવામાં આવે तो થાનગઢ શહેર છે, થાનગઢ શહેરના આંબેડકર સોસાયટી છે, તો સોસાયટીની અંદર રાતના સમયે જ્યારે આ ફ્રીજ ઘરમાં હતા લોકો ત્યારે બ્લાસ્ટ થયો હતો। એકાએક અને બ્લાસ્ટ થતા ઘરમાં આગ પ્રસરી ગઈ હતી ને જેથી કરીને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ થાનગઢ નગરપાલિકાની તાત્કાલિક પહોંચી હતી ને 1-1.5 કલાકની જહેમત બાદ આગ બોલાવવામાં આવી હતી। અને જો વાત કરવામાં આવે તો જે ઘરના અંદર જે સદસ્યો હતા તે સદસ્યો સમય સૂચકતા વાપરીને બહાર નીકળી જતા કોઈ જાનહાનિ ન થઈ હતી। પરંતુ જો વાત કરવામાં આવે તો ઘર અને ઘરની ઘરવખરી સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો અને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું। અને આ જે બ્લાસ્ટ થતા દૂર દૂર સુધી આ ધુમાડા દેખાયા હતા અને આગ પ્રસરી હતી, પરંતુ આજુબાજુના મકાનમાં આગ ના પસરે તે માટે તાત્કાલિક પાણીનો મારો ચલાવી અને આગ ઓલવી દેવામાં આવી હતી। બિલકુલ સાજી, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો સમય સૂચકતા દાખવીને આગ પર પણ કાબુ મેળવી લેવાયો। જો કે આખા મકાનમાં આગને કારણે ધુમાડાના ગોટે ગોટા ઉઠતા જોઈ શકાયા હતા અને આગ બુઝાઈ ગયા બાદની આ તસવીરો આપ જુઓ, આખું એક ઘર બળીને ખાક થઈ ગયું।